કડી બાજુ ઠાકોર સમાજનો દબદબો છે. વિક્રમભાઈ ઠાકોર, આપ જાણો છો ઠાકોર તો છે જ. સંભવ છે કે કડીની બેઠકની ચૂંટણી જાહેર થાય તો કદાચ વિક્રમ ઠાકોર એમાંથી જંપલાવે પણ ખરા. વિક્રમ ઠાકોર માટે આમ આદમી પાર્ટીના દરવાજા ખુલ્લા છે. પણ અવઢવમાં છે કે શું કરવું, આમ આદમી પાર્ટીમાં જવું, કોંગ્રેસમાં જવું, અપક્ષ તરીકે લડવું કે ભાજપમાં ભળી જવું. આપણે ત્યાં જે ઉપેન્દ્ર ત્રિવેદી નું સ્થાન હતું ભૂતકાળમાં, એવું સ્થાન અત્યારે ભાઈ વિક્રમભાઈ નું છે. જુઓ, ચૈતર વસાવાએ વળી પાછો હવે નવો ડખો શરૂ કર્યો. ચૈતર વસાવાએ કીધું કે આદિવાસી કલાકારોનું પણ અપમાન કરવામાં આવ્યું છે, હવે શું કરી લ્યો તમે બોલો. મોતી ભાંગું વિંધતા, મન ભાંગું કવેણ, ઘોડો ભાંગો ઠેકતા, નહીં હાંધો નહીં રેણ. કે વિક્રમભાઈ છે એ ઉષા ફેન જેવું છે, નામ હી કાફી હૈ. યસ. માની લો કે એને કોઈ પણ પક્ષ વાળા ટિકિટ આપે તો પ્રચાર કરવાની બહુ જરૂર નહીં પડે. 1000 જેટલા કલાકારોને ગૃહની કાર્યવાહી નિહાળવા માટે બોલાવવામાં આવ્યા હતા, પરંતુ તેમાં પણ વિક્રમ ઠાકોર નહોતા ગયા. તો સર, શું લાગે છે આ મુદ્દાને કઈ રીતે જોઈ રહ્યા છો? જુઓ, કલાકાર આમ તમે જુઓ તો રૂજુ હોય છે, રૂજુ લજામણીના છોડ જેવો. જી. તો શરૂઆતના ફેસમાં જ્યારે લોક કલાકારોને વિધાનસભામાં બોલાવવામાં આવ્યા કે ભાઈ તમે અહીંની કાર્યવાહી જુઓ, ત્યારે કેટલાક લોકપ્રિય કલાકારો લોક સાહિત્યના, સાંઈરામ દવે હોય, કીર્તિદાન ગઢવી હોય, માયાભાઈ આહિર હોય, એવા લોકોને ટૂંકમાં બોલાવવામાં આવ્યા હતા. ત્યાંથી આ મુદ્દો સળગ્યો. કારણ કે શબ્દોમાં ઈ લોકોએ એમ કીધું ભાઈ કલાકાર એટલે કે લોક કલાકારને જ કલાકાર થોડું કહેવાય. કલાકાર તો અમે છીએ, ડાયરાના માણસો છે, કલા મંચના એટલે કે જે સ્ટેજ કાર્યક્રમો, નાટક ચેટકના માણસો, એ કલાકાર કહેવાય. બરાબર. હવે આમ જુઓ તો આજકાલ તો રાજકારણી પણ કલાકાર જ છે એક જાતના. પણ હવે એ ભાઈને ખોટું લાગી ગયું. વિક્રમ ઠાકોર ને સુપરસ્ટાર છે, એ બાજુ ગુજરાત, દક્ષિણ ગુજરાત ને એ બાજુ એના પિક્ચર ની ધોમ મચી છે, એટલે એને એનો નારાજગી વ્યક્ત કરી કે ભાઈ મને કેમ ન બોલાવવામાં આવ્યા. તો ઈ ઓકે, પણ પછી તો સરકારે ભૂલ સુધારી પણ લીધી ને. દાખલા તરીકે સરકારને જો એમ અપમાન કરવું જ હોત ઠાકોર સમાજનું, તો ઈ એમ જ કે ગમે એમ થાય, બરાબર છે, તો ઈ એમ કે નથી બોલાવવા. આ ભાઈ વિક્રમ ઠાકોર સિવાય બાકી બધાનું સન્માન કરવું, પણ વિક્રમ ઠાકોર ને નથી બોલાવવા, એમ થાય ને. એને બદલે એવું નથી કર્યું. આમ તો અમે બોલાવ્યા હતા, એ તો નેતૃત્વમાં બોલાવ્યા હતા, કઈ બહુ અમે વ્યક્તિગત ધોરણે બોલાવ્યા હતા. અમારા મનમાં એવું હતું નહીં કે કોઈને ખોટું લાગે, કોઈને સાચું લાગે, પણ છતાંય કોઈને લાગી ગયું આવો 300 જણાને બોલાવ્યા, એક બધા પધારો, આવો તમે આવો. હવે એમ બોલાવ્યા, કલાકારને એવું છે તમે ક્ષમા માગી દો કે ભાઈ ઓકે, તમને ખોટું લાગ્યું, તમે ભૂલ કબૂલી લઈએ છીએ. આરોગ્ય મંત્રી અત્યારે જે પ્રવક્તા છે ભારતીય જનતા પાર્ટીના, એ આરોગ્ય મંત્રીએ પણ કબૂલી લીધું કે ભાઈ તમે વિક્રમભાઈ ઠાકોર આવ્યા હોત તો બહુ સારું થાત, કારણ કે અમે તો નોતર્યા હતા. તો સરકાર ઉઠીને જયારે તમને આટલું કે તો તમારે હવે બહુ રિહાવાની જરૂર નથી. ભાઈ ન આવશું, એક વખત ન ગયા, બીજી વખત તમને શું પ્રોબ્લેમ છે? એટલે આ છે એ થોડું ઘણું રાજનીતિ તરફ જતું હોય એવું વધુ લાગે છે. અને હમણાં 8મી 9મી તારીખે કોંગ્રેસનું અધિવેશન છે ગાંધી અમદાવાદમાં, રાષ્ટ્રીય કક્ષાનું. અને કોંગ્રેસના પ્રવક્તા, મુખ્ય પ્રવક્તા પવન ખેરા, અને અહીંયા સ્ટેટ એટલે કે ગુજરાતના પ્રવક્તા મનીષ દોશી, આ લોકોએ પણ કીધું કે અમે લોકો હવે જુદી જ કિસ્મની રાજનીતિ અપનાવવા જઈ રહ્યા છીએ. જે રીતે ભારતીય જનતા પાર્ટીનું ગુજરાત મોડેલ આખા દેશમાં પ્રચાર એ કરે છે, અમે એટલે કોંગ્રેસ પણ એક ગુજરાતને પોલિટિકલી લેબોરેટરી બનાવવા માંગીએ છીએ. અને કૃપાલસિંહ, આપણે એ વાત ભૂલવી ન જોઈએ કે વિસાવદરની સાથોસાથ કડીની પણ પેટા ચૂંટણી જાહેર થઈ છે. અને કડી બાજુ ઠાકોર સમાજનો દબદબો છે. વિક્રમભાઈ ઠાકોર, આપ જાણો છો ઠાકોર તો છે જ. એટલે હવે જો એ સરકારના ભાણે બેસી જાય અથવા સરકારનું ઇનામ અકરામ કે સન્માન સ્વીકારી લે, તો કોંગ્રેસની જે મંશા હોય તે ઈ પૂરી ન થાય, અથવા તો વિક્રમ ઠાકોર જે કોંગ્રેસ તરફથી લડવા માંગે છે એમાંય થોડીક દરાર પડી જાય.
કારણ કે અલ્પેશ ઠાકોરે કોશિશ કરી જ હોય છે વિક્રમભાઈ ઠાકોરને મનાવવાની. હમ એ ન માન્યા. એનો અર્થ એમ છે કે હવે વિક્રમભાઈ ઠાકોરના રૂષણા પાછળ હમ બિલકુલ ગણતરી પૂર્વકની વ્યવસ્થા છે. જી એટલે સંભવ છે કે કડીની બેઠકની ચૂંટણી જાહેર થાય તો કદાચ વિક્રમ ઠાકોર એમાંથી જંપલાવે પણ ખરા. હમ એટલે આમ આખું જે આ કલાકારોના નામે જે ચાલી રહ્યું છે માન અપમાનની, એ પણ હમ પ્રોક્સી વોર છે. બતાવવા પૂરતું આ તો દોડવું હમ તું ને ઢાળ મળી ગયો. કોઈ હિસાબે સરકારની સામે કોંગ્રેસમાંથી જી કે આમ આદમી પાર્ટીમાંથી તમારે હમ ચૂંટણી લડવી હતી. તમે જો ગોપાલ ઇટાલિયા એ પણ એક બહુ સરસ વાત કરી હતી સાંકેતિક. હમ એને શું કીધું તું કે હવે જો હમ 10-15 મિનિટ માટે ઠાકોર સાહેબ ને બોલાવવાનો, વિક્રમભાઈ ઠાકોર ને બોલાવવા ન આવ્યા હોય તો આનું વેર એ રીતે વાળવું જોઈએ. હવે તો 5 વર્ષ સુધી એમ કે વિક્રમ ઠાકોરે વિધાનસભામાં બેહવું જોઈએ. એ 5 વર્ષ ક્યારે હમ બેહે? ધારાસભ્ય થાય તો ને. જી 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 એનો અર્થ એમ છે કે અમારા દરવાજા ખુલ્લા છે એમ. ગોપાલભાઈ નું ગુજરાતી ઈ છે કે હમ વિક્રમ ઠાકોર માટે આમ આદમી પાર્ટીના દરવાજા ખુલ્લા છે. હમ તો કોંગ્રેસ વતી નવગણજી ઠાકોર સહિતના નેતાઓ પણ એમ માને છે કે વિક્રમભાઈને પૂંછડું પકડીને આપણે વેતરણી પાર કરી જઈએ. વિક્રમ ઠાકોર જી લોકપ્રિય છે, એમાં કોઈ સંશય નથી. એટલે હમ વિક્રમ ઠાકોર પણ અત્યાર સુધીમાં એ આમ જેને કહેવાય ને ચોખવટ નથી કરતા કે એ જી જી ખરેખર શું કરવા માંગે છે. હમ એટલે દહીં દૂધમાં રમે છે. ઈ પણ અવઢવમાં છે કે શું હમ કરવું? આમ આદમી પાર્ટીમાં જવું, કોંગ્રેસમાં જવું, અપક્ષ તરીકે લડવું કે ભાજપમાં ભળી જવું. જી એટલે આમાં જે મૂળ વાત જ્યાંથી શરૂ થઈ હતી કે કલાકારોના માન અપમાન, ઈ તો કેવળ નિમિત્ત હતું. હમ એની પાછળનું ગણિત બહુ મોટું છે, જેનું અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. અને હમ નજીકના ભવિષ્યમાં હમણાં ચૂંટણી હજુ જાહેર નથી થઈ એ જુદી વાત છે કડીની અને જી વિસાવદરની. ત્યારે હમ ઘણી ખરે અંશે આપણે ખોટા લગભગ નહીં પડીએ. કડીમાંથી પણ પૂજ્ય ભાઈ વિક્રમભાઈ જંપલાવે તો નવાય નહીં. પક્ષ ગમે તે જી હોઈ શકે છે. જી સર, અગાઉ પણ આપણે જોયું તો જે વિક્રમ ઠાકોર છે તે કહી ચુક્યા છે કે રાજકીય રાજનીતિમાં જોડાવાની હાલ તો શક્યતા નથી. પરંતુ સાથે જ અત્યારે આપણે જોઈએ તો ભાજપે પણ સર એને આમંત્રણ આપવા માટે ફરી પાછું અન્ય કલાકારોને પણ બોલાવવા પડ્યા. એટલા માટે કહી શકાય કે તમામ પાર્ટીઓને વિક્રમભાઈની જરૂર છે. જુઓ કૃપાલસિંહ, ચારો ઓર ગોપિયા બીચ મેં કનૈયા, એના જી જેવી અત્યારે સ્થિતિ છે. બધાય જી પક્ષને એમ છે કારણ કે વિક્રમભાઈ છે ઈ ઉષા ફેન જેવું છે. નામ હી કાફી હૈ. યસ માની લો કે એને કોઈ પણ પક્ષ વાળા ટિકિટ આપે તો પ્રચાર પ્રચાર કરવાની બહુ જરૂર નહીં પડે. યસ આપણે ત્યાં જે ઉપેન્દ્ર ત્રિવેદીનું સ્થાન હતું ભૂતકાળમાં, હમ હમ એવું સ્થાન અત્યારે ભાઈ વિક્રમભાઈનું છે. જી યુવાનોમાં છે ખાસ કરીને. યસ તો કમસે કમ ચૂંટણી જીતી જાય એ ટાઈપનું મટીરિયલ તો છે જ. હમ તો દરેક લોકો કુડિયો કો ડાલે દાના એના જેવું છે. દીદી જી તેરા દેવર દીવાના. આ યસ વિક્રમભાઈ નામનો દેવર એવો દીવાનો છે એ હંધાઈને દાણા હમ નાખે. આમ આદમી પાર્ટીને દાણા નાખ્યા, એને જી કોંગ્રેસને દાણા નાખ્યા, એ ભાજપમાં હમ કદાચ જાશે નહીં પણ એમાં હાલે તો છે જે અલ્પેશ ઠાકોરે કઈ હજી યસ મૂકી પડતી નથી મૂકી. તો સવાલ હમ એ છે કે બધાને એમ છે કે ભાઈ આ એક એવું મટીરિયલ છે કે એને હમ ધારો કે ઉમેદવાર તરીકે ઉભા રાખીએ તો હમ પક્ષે જે પક્ષને ટિકિટ આપે એને બહુ કઈ કરવું પડે એમ નથી. જેમ વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાનું અત્યારે ચાલે છે ને એવું વિક્રમભાઈનું કોઈ પણ પક્ષમાં હોય તો ચાલે. કડીની ચૂંટણી જાહેર થાય અને હમ વિક્રમભાઈને કોઈ પણ પક્ષ ટિકિટ આપે તો લગભગ જી કોઈએ કઈ બહુ કરવું પડે એમ નહીં. કારણ કે એને તો એક તો જોવા જેટલા લોકો આવે એમ છે, યસ સુપરસ્ટાર છે એટલે. હમ એટલે આ બધી ગડમથલ છે. એમાં દોડવું તું ને ઢાળ મેળવ્યો. અંદર ખાને ક્યાંક હમ રચાતું હતું કે વિક્રમભાઈને રાજનીતિમાં લાવવા. એને પોતે કીધું કે મને વર્ષો પહેલા એમ કે નરેન્દ્ર મોદી એ કીધું તું યસ કે મારે યસ આવવું હતું ત્યારે આવત. પણ એ વર્ષો યસ પહેલા કીધું ત્યારની સ્થિતિ જુદી છે ને આજના વિક્રમભાઈ ઠાકોરની માનસિક સ્થિતિ જુદી છે. એની જી વિચારધારા ક્યાંક પલટાણી હોય તો એને એમ લાગે હમ કે આપણે નવી ધરીમાં ક્યાંક ગોઠવાવું તો થાય. એવું હમ મગજમાં હાલતું તું અને વળી આ બેવું તું ને ડાળ પડી એના જેવું થયું. હમ એમાં કલાકારોના સન્માનની વાત આવી અને એમાં એને જી વળી બાકાત રાખવામાં આવ્યા. ઈ એને પકડી લીધું ને અત્યારે એ બધું ગાજે છે. તો ટૂંકમાં ઇન ટોટાલિટી તમને કહું કૃપાલસિંહ કે હમ કલાકારોના સન્માન બન્માનની જે વાત છે ઈ હવે કઈ રેતી નથી. સરકારે તો એના લેવલ પ્રમાણે બધું કરી લીધું.
હવે ખ્યાલ આવી ગયો કે વિક્રમભાઈના એની નારાજગી પાછળ પણ બિલકુલ એક પ્રકારની રણનીતિ છે. પાગલપન પાછળ કેટલાકની બહુ સારી એવી પદ્ધતિ હોય છે. આ પદ્ધતિ છે. જી સર, જ્યારે સરકારે બીજી વખત કલાકારોને આમંત્રણ આપ્યું હતું ત્યારે તેમનું કહેવું હતું કે સરકારના જે પ્રવક્તાઓ છે તથા જે જીતુભાઈ કનોડિયા છે તેમને પણ કહ્યું હતું કે વિક્રમ ઠાકોરને સૌપ્રથમ આમંત્રણ આપવામાં આવ્યું હતું. સામે પક્ષે જે અનેક લોકો છે કહી રહ્યા છે કે પેલા અપમાન કર્યું ફરી સ્વમાન આપે છે એટલા માટે નથી ગયા. ઈ કેટલાક એટલે નવગણજી ઠાકોર, ઈ તો કઉ છું જી જી કે ભાઈ તો જી તમારો ઈલાજ હું મને કયો. યસ. તમે એક તરફથી કયો અમારું અપમાન થયું તો ઓલા લોકો એની ભૂલ સુધારી લીધી. અપમાન કરવા તો કર્યું નતું. તમે અપમાન માની બેઠા હતા. જુઓ એને શું કર્યું તું ભાઈ, પેલા નક્કી કર્યું કે આપણે કામ કરીએ. વિધાનસભાની જે કાર્યવાહી છે, લોકોને એમ લાગે કે ખાલી ગાળાગાળી કે ઓહાપોહ કરીને બધું પતી જાય છે, એવું નથી. કેટલું ગંભીર હોય છે એ આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો શું કરવું? તો એને કીધું એક કામ કરો, લોક સાહિત્યકારોને બોલાવો. ઈ એના ડાયરામાં કહે ભાઈ અમે અમારી નજરે જોયું હો કે જેવું તેવું નથી, બહુ ગંભીર છે. બરાબર. જી. એટલે એને લોક સાહિત્ય નામ આવ્યું એટલે કોકને તમારા મારા જવાન જે કોઈ હાથ વગા હોય એને કીધું ભાઈ તમે બોલાવો ને પાછા છોકરો જે કઈ હોય ને, તો સાંઈરામ ને બોલાવો, કીર્તિદાન ગઢવીને બોલાવો, ગીતાબેન રબારીને બોલાવો, કિંજનબેન ને બોલાવો, વગેરે વગેરે. તો એ લોકોને બોલાવ્યા. હવે બોલાવ્યા ત્યારે એવી વાત તો હતી જ નહીં કે કોઈ પણ ભોગે વિક્રમ ઠાકોર થી માંડીને બીજાને અન્યાય કરવા. કોઈ સરકાર પાગલ છે? સરકારને બુદ્ધિ નથી? શું કામ અન્યાય કરે? માની લ્યો સરકાર કોઈને માઇનોરિટી થી માંડીને કોઈને સરકાર નારાજ કરવા માગે નહીં. એને મત લેવો જ છે કોઈ પણ ભોગે. હવે જુઓ ચૈતર વસાવાએ વળી પાછો હવે નવો ડખો શરૂ કર્યો. ચૈતર વસાવાએ કીધું કે આદિવાસી કલાકારોનું પણ અપમાન કરવામાં આવ્યું. હવે શું કરી લ્યો તમે બોલો. એટલે આમાં કલાકારોમાં એક તરફથી એમ કે કલાકારને કોઈ સીમા નડતી નથી, એની કોઈ નાત જાત હોતી નથી. કલાકાર તો બધાનો હોય છે. તો વળી પાછા તમે આદિવાસી કલાકારના અન્યાય ને ઠાકોર કલાકારના અન્યાય એવું ક્યાં વાત આવે? કલાકાર એટલે કલાકાર, એ બધાનો હોય. ધેટ્સ ઓલ. પણ આ મેં તમને કીધું તેમ કે હવે કોઈ પણ ભોગે લીધી મૂકવી નથી. એટલે નવગણજી ઠાકોરે કીધું અમારું એક વખત અપમાન થઈ ગયું, હવે અમારું તમારા સન્માન ન ખપે. પણ તો તમારો ઈલાજ હું? હાલો મને કયો. હું હોય તો તમે માનો. એ તમારી પાસે જવાબ તો છે નહીં. તમે એમ કહો હાલો હું દાખલા તરીકે બે ઘડી માની લ્યો કે સરકારે એક વખત એનાથી ભૂલ થઈ એમ માની લ્યો, તો ભૂલનું શું હોય? એક હોય પ્રાયશ્ચિત અને બીજું હોય તમે કયો ઈ સજા. તો હાલો નવગણજીભાઈ ને કયો કે તમે કયો ઠાકોર વિક્રમભાઈ ઠાકોર ને હું કરીએ તો તમે રાજી થાવ? હવે અપમાન થઈ ગયું એ તો તમે માની લીધું, એને તો કરવું નતું પણ તમે માની લીધું કે અપમાન થઈ ગયું. તો બે ઘડી માની લ્યો કે થઈ ગયું, તો એનો કઈક સુધારો તો હોવો જોઈએ ને. ક્યાંક મકાનમાં તિરાડ પડે તો તમે રેણ નથી કરતા, લોખંડમાં રેણ તો કરીએ છીએ ને ભાઈ, ચોટી જાય. એટલે આ તો તમે કોઈ હિસાબે માનવું જ નથી કે મોતી ભાંગું વિંધતા, મન ભાંગું કવેણ, ઘોડો ભાંગો ઠેકતા, નહીં હાંધો નહીં રેણ. એમ કરીને તમે હવે તૂટી તમારા નથી ગોઠવાવું તો ક્યાં વાંધો છે? એટલે એવી સ્થિતિ નિવારવી જોઈએ જો એને ખરેખર કલાકાર તરીકે જ વર્તતા હોય તો. પણ એને કોઈ પક્ષની રાજનીતિ કરવી હોય તો પછી ક્યાં પ્રશ્ન છે? તો એને હોને મઢી દે તોય કદાચ એ રાજી નહીં થાય. સમજી લ્યો. જી જી. તો સર અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર. અને સર જે રીતે વાત કરી કે હાલમાં જે વિક્રમ ઠાકોરને લઈને જે ગુજરાતમાં વિવાદ ચાલી રહ્યો છે તેને લઈને વાત કરી. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.